નમસ્કાર, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં. અને પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં વાત કરીશું ક્રિકેટની એટલા માટે કે આપણે જોઈએ છે કે સતત છેલ્લા કેટલાય સમયથી એક પછી એક ક્રિકેટ ટુર્નામેન્ટોનું જે આયોજન થઈ રહ્યું છે અને આપણને ખબર છે કોરોના કાળમાં પણ આ ટુર્નામેન્ટો રમાતી હતી. એને જ લઈને કહી શકાય કે ક્રિકેટને કારણે જ ક્યાંક જે રમતના મેદાનો હતા એ જીવંત બન્યા હતા. હાલાકી પ્રેક્ષકોને એન્ટ્રી નહોતી મળી, પરંતુ ન માત્ર ખેલાડીઓ જે કંઈ જે કોરોના ગાઈડલાઇન્સનું પાલન કરવાનું હતું એ સાથે જ ખેલાડીઓ તો ખરા જ, પણ ફેમિલી મેમ્બર્સને પણ આનું પાલન કરવું પડતું હતું અને બાયો બબલમાં રહેવું પડતું હતું. ખેલાડીઓને તો સ્ટ્રિક્ટ બાયો બબલ ફોલો કરવો પડતો હતો અને જેથી ક્યાંક આ ખેલાડીઓ મેન્ટલી એટલે કે થોડા કંટાળી ગયા હતા. સતત બાયો બબલમાં રહેવાથી એક એમના પર પ્રેશર પણ થોડું રહેતું હતું મેન્ટલી. પણ આખરે આ નિયમો પાળીને પણ આપણે કહી શકીએ કે આ ક્રિકેટરોએ ક્રિકેટને જીવંત રાખ્યું, ક્રિકેટના મેદાનોને ધબકતા રાખ્યા. એ ખરેખર કાબિલેદાદ છે. તાજેતરમાં જ આપણે જોયું કે IPL 15ની જે ફાઇનલ સિઝન જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઈ, એમાં પણ 1,04,000 પ્રેક્ષકો સ્ટેડિયમમાં હાજર હતા. અને એની વચ્ચે જ્યારે આ ફાઇનલ રમાઈ ત્યારે હવે 9 જૂનથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 શ્રેણી રમાવા જઈ રહી છે. અને BCCIએ એક ગુડ ન્યૂઝ આપ્યા છે. અને ગુડ ન્યૂઝ એ છે કે હવે BCCI દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે ને બાયો બબલનો અંત. એટલે આજનું અમારું હેડિંગ જે છે બાય બાય બાયો બબલ, એનું કારણ જે છે હવે ક્વોરન્ટાઇન કે બાયો બબલમાંથી ખેલાડીઓ અને તેમના જે ફેમિલી મેમ્બર્સ છે એમને મુક્તિ મળી છે. આમ તો દુનિયાના મોટાભાગના જે ક્રિકેટ બોર્ડ છે એમણે બાયો બબલને બાય બાય કરી જ દીધું છે. ત્યારે કેટલી રાહત આ ક્રિકેટના ખેલાડીઓને. સાથે બીજી એક ચર્ચા એ પણ કરીશું કે આમાં રાહત મળી તો અન્ય કયા પ્રકારની સૂચનાઓ મળી છે અને કયા પ્રકારની સાવચેતી આ ખેલાડીઓએ રાખવી પડશે. અને બીજું કે ભરચક જે સ્ટેડિયમ પ્રેક્ષકોથી રહેતા હતા તે સાથેના હવે જે મુકાબલા થશે, જેમાં હવે પ્રેક્ષકો પણ આવશે, તો આ મુકાબલા કેવા રહેશે, સમગ્ર મામલે ચર્ચા કરશું. બાયો બબલ મામલે ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ એવા અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે. અશોકજી, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, બાયો બબલ વિશે ચર્ચા કરી અશોકજી સાથે. પહેલા આ બાયો બબલને લઈને એક અહેવાલ તૈયાર કર્યો છે, આવો કરીએ એક નજર. ખેલાડીઓ અને તેમના કુટુંબીજનો ક્રિકેટ રમતા ફરજિયાત ક્વોરન્ટાઇનથી માંડીને સ્ટ્રિક્ટ બાયો બબલથી ત્રાહિમામ પોકારી ગયા હતા. પરંતુ સલામ કરવાનું મન થાય કે તે સંજોગોમાં પણ તેઓએ ક્રિકેટને ધબકતું રાખ્યું છે. તાજેતરમાં IPL 15ની ફાઇનલ વખતે 1,04,000 પ્રેક્ષકો ઘણા સમય પછી પ્રથમવાર એક જ સ્થળે ભેગા થયા અને IPLની ફાઇનલ પણ માણી. 9મી જૂનથી શરૂ થનાર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની શ્રેણી દરમિયાન BCCIના જણાવ્યા પ્રમાણે બાયો બબલનો અંત લાવવામાં આવ્યો છે. એટલે કે ખેલાડીઓને તેમના કુટુંબીજનોને ફરજિયાત ક્વોરન્ટાઇન અને ત્યારબાદ બાયો બબલમાં જ રહેવાનું હવે પૂરું થયું છે. જો જરૂર જણાશે ને લક્ષણો જણાશે તો જ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ સાથે જ એક જ વેન્યુ પર મેચો રમાડવાનું પણ હવે બંધ થયું છે. એટલે કે સાઉથ આફ્રિકાની શ્રેણી દિલ્હી, કટક, વિશાખાપટ્ટનમ, રાજકોટ અને બેંગાલુરુ એમ 5 અલગ અલગ સ્ટેડિયમ પર રમાડવામાં આવશે. ફેબ્રુઆરીમાં ઓમિક્રોનના ભયને કારણે માત્ર કોલકાતામાં T20 લીગ અને અમદાવાદમાં એક જ સ્થળે વન ડે રમાડવામાં આવી હતી. આ સાથે જ દરેક એસોસિએશનને જણાવી દેવામાં આવ્યું છે કે તેઓ 100% ટિકિટો વેચાણ માટે મૂકી શકે છે. દુનિયાના દરેક ક્રિકેટ બોર્ડ હવે આ દિશામાં આગળ વધી રહ્યા છે. જેમ કે તાજેતરની બાંગ્લાદેશની હોમ સિરીઝ બાયો બબલ વિના રમાઈ. ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની શ્રેણી પણ બાયો બબલ વિનાની જ છે. જો કે દરેકને તકેદારી રાખવા માટે સૂચના અપાઈ છે અને ખેલાડીઓને મોટા ગેધરિંગમાં જવા પર ધ્યાન રાખવા પણ જણાવવામાં આવ્યું છે. બાયો બબલને કારણે જે ખેલાડીઓની રમત પર પણ અસર પડી હતી તેમના માટે પણ આ સારા સમાચાર કહી શકાય. અશોકજી, અત્યાર સુધી જે ટુર્નામેન્ટો રમાઈ, ક્યાંક આપણે જોયું કે કોરોના કાળમાં પણ આ ક્રિકેટરો ક્રિકેટ રમતા હતા. બહુ જ બાયો બબલનું પણ પાલન કરવાનું, ક્વોરન્ટાઇન થવાનું, આ બધી બાબતો વચ્ચે પણ એમણે ક્યાંક ક્રિકેટને જીવંત રાખ્યું. પણ હવે એક સારા સમાચાર, ગુડ ન્યૂઝ કહી શકાય કે BCCIએ જાહેરાત કરી છે અને બાયો બબલનો અંત લાવ્યા છે.
આમ તો હમણાં મેં ઉલ્લેખ કર્યો અશોકજી કે જે પ્રમાણે ફાઇનલ રમાઈ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1,04,000 જો પ્રેક્ષકો હોય, મને લાગે છે કે બાયો બબલના નિયંત્રણનો અંત તો ત્યારથી જ આવી ગયો હતો. સી બેઝિકલી ઇવન જ્યારે આઈપીએલ રમાઈ એટલે મુંબઈના મેદાનો ઉપર જ્યારે રમાઈ ત્યારે પણ મોટાભાગના મેદાનો ઉપર પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. શરૂઆતમાં 50%નું હતું, ત્યાર પછી 75% કરવામાં આવ્યું અને ઈડન ગાર્ડન ઉપર મોટાભાગે 100% જેટલી બી પબ્લિક હતી એને એ કરવામાં આવી. આ જે ક્વોરન્ટાઇન કરવાનું અને ત્યાર પછી જે બાયો બબલ જે છે ઇટ વોઝ વેરી સ્ટ્રિક્ટ અને એટલું બધું સ્ટ્રિક્ટ હતું કે ખેલાડી માનસિક રીતે પણ એમાંથી બહાર નીકળી શકતો નહોતો અને એના પ્રદર્શન ઉપર પણ એવી જ અસર પડતી હતી. એટલે તાજેતરના જે આંકડા આવે છે કે કોરોનાનો પ્રભાવ હવે ઘટતો ગયો છે, ઇટ ઇઝ ગોઈંગ ટુવર્ડ ધ એન્ડ અને એ સાથે સાથે જે લોકો છે એ બધા મેડિકેટેડ થઈ ગયા છે, એમને વેક્સિન અપાઈ ગઈ છે, બધું એ થયું છે. એટલે પ્રિકોશનરી મેઝર્સ બધા જ્યારે લેવાઈ ગયા છે ત્યારે ધીમે ધીમે હવે અમને એક તે છતાંય પ્રિકોશનરી મેજર એમણે આઈપીએલમાં વાપર્યા. તમે જુઓ કે ઓછામાં ઓછું ટ્રાવેલિંગ થાય એ રીતે અલગ અલગ એક જ સિટીના મેદાનો, 3 મેદાનો મુંબઈના અને 1 પૂનાનું, તો આજુબાજુમાં જ એ લોકોએ આઈપીએલના ટુર્નામેન્ટનું આયોજન કર્યું. 70 મેચો તો ત્યાં જ રમાડી. ત્યાર પછી એમણે ચાન્સ લીધો કે ઓકે લેટ અસ ગો નાઉ ટુ કલકત્તા અને અમદાવાદ. તો કલકત્તા અને અમદાવાદમાં જ્યારે અમદાવાદની વાત આવી તો અમદાવાદ ઉપર 100% જેને કહેવાય કે પ્રેક્ષકોની વ્યવસ્થા કરવામાં આવી અને ટિકિટો આપવામાં આવી. અને તમને જાણીને આનંદ થશે, ઇટ વોઝ વન ઓફ ધી એક્સલન્ટ ટુર્નામેન્ટ, એક્સલન્ટ ફાઇનલ જે આપણે આઈપીએલની જોઈ અને આટલું બધું પબ્લિક એક જ જગ્યાએ ગેધર થતું ઘણા લાંબા સમય પછી જોવા મળ્યું. કારણ કે આપણે તો જે રિસન્ટ પાસ્ટમાં જે બી જોયું છે ખાલી સ્ટેડિયમ છે, કોઈમાં 25% કેપેસિટીથી ખેલાડીઓ અરે પ્રેક્ષકોને લીધા છે, કોઈ 30-40% છે, અથવા તો મોટા ભાગે તો બ્લેન્ક કોઈ જ ખેલાડી ના હોય એવા સ્ટેડિયમ્સ જોયા છે. એટલે એ પછી આ બહુ એક રાહતની પળ હતી જ્યારે આ આઈપીએલની ફાઇનલ જોઈ અથવા તો જે ક્વોલિફાયર રમાયું એ જોયું ત્યારે પ્રેક્ષકોની હાજરી જોઈને આનંદ થયો. પણ સાથે સાથે એક એ પણ હતું કે પ્રિકોશનરી મેજર જે અત્યાર સુધી લીધા અથવા તો અત્યાર સુધી જે લેવામાં આવ્યા એના કારણે ક્રિકેટ ધબકતું રહ્યું. એ તમે બહુ સાચી વાત કરી, કારણ કે તમે જો પ્રિકોશન લેશો તો જ રમત રમી શકશો. જો તમે આ રીતના નહીં કરો, બાયો બબલ નહીં પાડો અથવા તો નહીં કરો તો અલ્ટિમેટલી ગેમ વિલ એન્ડ. તો ક્યાંક એક બહુ સારી બાબત છે. અહીંયા આગળ જે ફાઇનલ રમાઈ એ ફાઇનલથી મોટાભાગે બાયો બબલની પરિસ્થિતિમાંથી બહાર નીકળી ગયા હતા આપણે. અને મને લાગે છે કે અમદાવાદમાં જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ હવે નેક્સ્ટ જે શ્રેણી છે, જે સેક્રેટરી જય શાહ સાથે જ્યારે વાતચીત થઈ ત્યારે એમાં બાયો બબલનું આટલું સ્ટ્રિક્ટ એટલે કોઈ પણ જાતનું બાયો બબલના કારણે કોઈને હેરાન નહીં થવું પડે. એટલે પહેલી વસ્તુ એ છે કે ક્વોરન્ટાઇન થવું નહીં પડે. તદુપરાંત જે રીતે તમે આવો છો તમારે વેક્સિન તમારું સર્ટિફિકેટ લેવાનું છે, દેટ ઇઝ ઓકે, દેટ ઇઝ નોર્મલ. પણ અધરવાઇઝ તમારે ક્વોરન્ટાઇન પણ નથી થવાનું કે સ્ટ્રિક્ટ બાયો બબલનું પાલન નથી કરવાનું. એટલે કે તમે મેદાનથી નીકળીને હોટલ ઉપર અને હોટલથી મેદાન ઉપર એટલી જ જગ્યામાં ફરી શકો તો એટલી જ જગ્યામાં તમારા ફેમિલી મેમ્બર્સ ફરે અથવા તો તમે જ્યારે આવો ત્યારે 14-15 દિવસ તમારે ક્વોરન્ટાઇન થવું પડે. એ બધી બાબતમાંથી મુક્તિ આપવામાં આવી છે. એટલે ક્યાંક હવે ખેલાડી હરીફરી પણ શકે છે, બહાર પણ જઈ શકે છે, મૂવમેન્ટ પણ કરી શકે અને ફેમિલી મેમ્બર સાથે પણ એ એન્જોય કરી શકે છે. તો આ બધી વસ્તુ હવે આપણને જોવા મળશે. જે સવાલ આપે જે ફેમિલી મેમ્બરની વાત કરી અશોકજી, જ્યારે ખેલાડીઓ ક્રિકેટ રમવા આવે ત્યારે એમનું ફેમિલી મેમ્બર પણ સાથે હોય છે અને જ્યારે ખેલાડીઓને બાયો બબલના રૂલ્સ ફોલો કરવાના હતા, ફરજિયાત ક્વોરન્ટાઇન થવાનું હતું, એટલે આ ફેમિલી માટે પણ એ જ રૂલ્સ લાગુ પડતા. એબ્સોલ્યુટલી સેમ રૂલ, દે ઓલસો કેનોટ મૂવ આઉટ. રાહત લાગે છે હવે આ ફેમિલી મેમ્બર્સને કેટલી રાહત મળશે, ખેલાડીઓને કેટલી રાહત મળશે, અને ખાસ તો આપણે કહ્યું કે એક મેન્ટલી પ્રેશર રહેતું હતું, એમાંથી મુક્તિ મળશે તો કયા પ્રકારનો બદલાવ જોવા મળશે? સૌથી પહેલો બદલાવ તો એક તો તમે જે કીધું ફેમિલી મેમ્બર્સ, એમને તો રમવાનું છે નહીં, બરાબર, છતાંય ક્વોરન્ટાઇન થવાનું, છતાંય નિયમો પાળવાના. ઇટ વોઝ લાઈક અ જેલ. જે ઘણા ક્રિકેટરો કહ્યું છે કે આ હવે સફોકેશન થાય છે એમ. એટલું બધું જબરજસ્ત પરિસ્થિતિમાં એ લોકોને રહેવું પડે અને મેન્ટેન કરવું પડે કે તમે સ્ટેડિયમથી હોટલ સુધી અથવા તો તમે જ્યાં મૂવમેન્ટ તમારી જે રિસ્ટ્રિક્ટ કર્યું એટલામાં જ તમારે ફરવાનું. યુ કેનોટ મૂવ આઉટ ઓફ ધ સ્ટેડિયમ, યુ કેનોટ મૂવ આઉટ ઓફ ધી હોટલ, કે ક્યાંય તમે જઈ ના શકો. એટલે પહેલી વસ્તુ તો નોર્મલ શું હોય કે ભાઈ
ફોરેન ફરવા ગયા છે તો ચલો આપણે જોઈએ ફરીએ શહેરોમાં વિવિધ જગ્યાએ જઈએ. હવે એ જ વસ્તુ તમે ના કરવા દો તો ના એ થાય. તો ફેમિલી મેમ્બર્સનો જે સાથે ટ્રાવેલિંગ કરવાનો જે મોટો હેતુ હોય એ કદાચ ત્યાં સક્સેસ ના થયો કહેવાય. બીજી વાત તમે ખેલાડીની કરી તો ઘણા ખેલાડીઓ છે કે જે બાયો બબલને કારણે પરેશાન હતા. ઘણા ખેલાડીઓ એવા છે કે જેમણે IPL પણ છોડી દીધી હતી. ઘણા ખેલાડીઓ એવા હતા કે જે અધવચ્ચે છોડીને જતા રહ્યા કે અમારાથી નહીં થઈ શકે. બીજી વસ્તુ કે કોઈ એકવાર કોઈ ખેલાડી બહાર જઈને આવે પાછો તો એને શંકાની નજરથી જોવામાં આવતો તો એને ક્વોરન્ટાઇન કરો, ટેસ્ટ કરો, કેમ ગયો, શું ગયો. અને બન્યું પણ એવું કે અડધી IPL જ આ રીતે પરિસ્થિતિ કાબુ બહાર ગઈ અને અલ્ટિમેટલી કેન્સલ કરવી પડી. અડધી IPL ત્યાર પછી સેકન્ડ ફેઝમાં રમાડવામાં આવી. આ બધા કારણોના કારણે ખેલાડીઓ પણ જબરજસ્ત તણાવમાં હતા. તમારે બોલ ઉપર થૂંક નહીં લગાવવાનું, તમારે એકબીજાની સાથે હાથ નહીં મિલાવવાનો, તમે વિકેટ લો તો કૂદીને ભેટવાનું નહીં. કેટલા બધા રેસ્ટ્રિક્શન. આ એક વિકેટ લે એટલે એક ઓટોમેટિક બનતી પ્રક્રિયા છે. એની ઉપર જ્યારે બ્રેક મારવાનું થાય ત્યારે કેટલું અલગ લાગે કે તમે તમારા વિકેટ લો તો તમે તમારા મેમ્બર સાથે સેલિબ્રેટ ના કરી શકો. તો આ બધી પરિસ્થિતિને કારણે અને ઇવન વાઇલ પ્લેઇંગ એ રમતા હોય તે વખતે પણ એમને જે સેલિબ્રેટ કરવાનું છે વિધિન ધેમસેલ્ફ કરવાનું છે. તો આ ક્યાંક ને ક્યાંક બહુ જ જેને કહી શકાય કે બધાના માટે કપરું હતું. અને એના કારણે તમે સતત 24 કલાક તમે તમારા ફેમિલી મેમ્બર સાથે તમારા ટીવીની સામે થો તો તમારી રૂમમાં જ છો, નથી રમતા ત્યારે. તો હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ કે તમે 2-4 માણસો બસ એકબીજાની સાથે વાતચીત કરો. બહુ તો તમે કનેક્ટ થઈ શકતા હતા અને મીન્સ કે ઓનલાઈન કનેક્ટ થઈ શકતા તમે. તો આ બધી પરિસ્થિતિ ખરેખર અસહ્ય છે કે જે ખેલાડીઓને જોવા માટે પણ લોકો આવે અથવા તો ખેલાડીઓ પણ બહાર નીકળીને નવી જગ્યાએ ગયા હોય તો જુઓ, એમના ફેમિલી મેમ્બર જોવે. તો આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક રેસ્ટ્રિક્શન હતી જેના કારણે ખેલાડીઓના દેખાવ પર પણ એની અસર જોવા મળી છે. અને હજુ પણ એમાંથી બહાર આવતા 1-2 શ્રેણી અથવા તો 6-8 મહિનાનો સમય લાગશે કે તમારી પાસે એટલા બધા રેસ્ટ્રિક્શન હતા અને હવે તમે ફ્રી છો. ક્યાંક અમદાવાદની અંદર આપણને જોવા મળ્યું, ક્યાંક ત્યારબાદ જે રેલી કાઢવામાં આવી એમાં પણ આપણને જોવા મળ્યું કે હવે પબ્લિક સાથે ખેલાડીઓ ઇન્ટરેક્ટ કરી શકે છે. પહેલાં ઇન્ટરેક્ટ કરી શકતા નહોતા. તો આ જે વસ્તુ એક જે સંપર્ક બનવો જોઈએ, જે રમત ક્રિકેટનો અને ખેલાડીઓનો, એ ખેલાડીઓ અને પ્રેક્ષકોનો, એ ક્યાંક આપણને હવે જોવા મળે છે. અશોકજી, આપ કહી રહ્યા છો એ પ્રમાણે તો ખેલાડીઓએ બહુ જ સહન કર્યું, નો ડાઉટ. તમે કહ્યું કે જો તમે કોઈની વિકેટ લો છો, સારો કેચ કરો છો તો પણ, અને એ વખતે એઝ એ ક્રિકેટ ફેન્સ જે આપણે છીએ તો આપણને એવું લાગે બહુ સેલિબ્રેશન નહીં કરવાનું, બધાએ ગેધર એટલે કે ભેગા નહીં થવાનું, તો કેવી રીતે ક્રિકેટ. પણ એક વસ્તુ છે કે આટલા રિસ્ટ્રિક્શન વચ્ચે પણ ચોક્કસ એરિયામાં જ ફરવાનું, તમારે હોટલની બહાર નથી જવાનું, તમારે અન્ય લોકોને મળવાનું નથી. તો એક વસ્તુ તો માનવું જ પડે કે આટલા બાયો બબલના આકરા નિર્ણયો પછી પણ જે પ્રમાણે ખેલાડીઓ ક્રિકેટ રમ્યા છે અને આ બાયો બબલનું પાલન કર્યું છે, અશોકજી, એવું તો કહી શકાય કે ક્રિકેટે જે ધબકતું રાખ્યું છે એના માટે તો આ ખેલાડીઓને આપણે ધન્યવાદ આપવા જ પડે. નહીં, બિલકુલ તમારી સાચી વાત છે. કારણ કે ઘણા રેસ્ટ્રિક્શન થતા અને ઘણા રેસ્ટ્રિક્શન્સની અંદર પણ આ પ્રકારનું ક્રિકેટ રમવું, તમે ઇવન ગઈ IPLમાં જુઓ તો પણ સારા રેકોર્ડ્સ બન્યા છે. એની પહેલાં જે IPL કોઈ પણ પ્રેક્ષક વિના રમાઈ એમાં પણ રેકોર્ડ્સ બન્યા છે. તો ક્યાંક ને ક્યાંક ખેલાડીઓએ પોતાની કનેક્ટિવિટી પ્રેક્ષકો સાથે બાય ટેલિવિઝન રાખી, ટેલિવિઝન અથવા તો મીડિયા થ્રુ દે વેર ગેટિંગ કનેક્ટેડ. તો એ ક્યાંક ને ક્યાંક તમે વિચાર કરો કે જે રમતમાં માત્ર ને માત્ર પ્રેક્ષકો જ મહત્વનો, એવી IPLની અંદર પ્રેક્ષકો જ નથી. આ બની છે જ IPL પ્રેક્ષકો માટે. સ્ટેડિયમ ભરાય તો જ મજા આવે, તો જ આની T20 ક્રિકેટની મજા છે. હવે પ્રેક્ષકો જ ના હોય તે છતાં પણ એ પરિસ્થિતિમાં કે જે પ્રેક્ષકોની ચીચિયારીઓ, હોબાળા, જે અત્યારે આપણે અહીંયા આગળ જોયા કે ભાઈ ચલો વી વોન્ટ આમ કે વી વોન્ટ સિક્સર કે આ બધી જે એક ઘોંઘાટ જોવા મળે, એક જબરજસ્ત એ લોકોની પ્રેઝન્સ જોવા મળે, એ પ્રેઝન્સ તમને, અને દરેક સિક્સર વાગે તો કેવો મોટો અવાજ થાય, આ બધું ના હોય એ છતાંય આ ક્રિકેટરો રમ્યા. એટલે હું માનું છું કે એમને પણ સેલ્યુટ કરવી પડે કે એમને ખબર હતી કે આ તદ્દન અરે પિન ડ્રોપ સાયલન્સ. તમે બોલ બેટથી નીકળે છે તો એ તમને ટક કરીને અવાજ તમને છેક સુધી સંભળાય, એના પડઘા પડે છે, કોઈ પ્રેક્ષકો નથી ત્યાં. તો આ જે પરિસ્થિતિમાં રમ્યા છે એ ખરેખર હેડ્સઓફ છે. અને કેટલું એમને મેન્ટલી એ રાખવું પડ્યું હશે કે અહીંયા પ્રેક્ષકોથી ભરેલું સ્ટેડિયમ છે અને એની સામે હું રમી રહ્યો છું. માનસિક રીતે તમારે એની તૈયારી રાખવી, આઈ થિંક હેડ્સઓફ. જે ખેલાડીઓ આ પર્ટિક્યુલર સમય દરમિયાન રમ્યા છે અને જેમણે પરફોર્મ કર્યું છે,
અને ઇવન ઓર્ગેનાઇઝિંગ ઇટ સેલ્ફ ઇઝ વેરી ક્રિટિકલ કે તમે હોટલની અંદર જાઓ તો તમારે આવી રીતના એ કરવાનું છે, પ્લેનમાં જશો તો તમારે આટલા જ માણસો લઈ જવાના, વ્હીકલ લઈને જશો તો એમાં 3 જ માણસ જવા જોઈએ, આટલી મોટી બસ જાય તો એમાં 5 માણસો જ ટ્રાવેલ કરશે. તો there are lot of restriction. આજે તમે કોઈ 5 જણા ભેગા જઈ ના શકો એવી સ્થિતિ હતી. તો એ સ્થિતિમાં પણ ક્રિકેટને આઈપીએલની વાત કરીએ તો આઈપીએલ તો ડેફિનેટલી બહુ જ સારામાં સારી રીતે રમાય છે. ઘણી બાકી બધી ટેસ્ટ શ્રેણીઓ અથવા તો શ્રેણીઓ કંઈક અસર પામી છે, એમાં એ નથી કે કેન્સલ કરવી પડે અથવા પોસ્ટપોન કરવી પડે એવું બન્યું છે, પણ આઈપીએલ બહુ સરસ રીતે રમાઈ અને કોઈ પણ જાતના જેને કહેવાય ને કે કોરોનાના કેસીસ નીકળ્યા અને એના કારણે કંઈ બંધ એના વિના રમાઈ. અમદાવાદમાં જે બન્યું, અમદાવાદની ઘટના જે અડધી આઈપીએલ જે અહીંયાથી કોરોનાનો પેલો એ થયો અને ત્યાર પછી જે આખું બંધ કરવું પડ્યું, શિફ્ટ કરવું પડ્યું, એ ક્યાંક ને ક્યાંક હવે ઓછું જોવા મળે છે. અને હવે જે તમે કહ્યું આ સારામાં સારું ક્રિકેટ એ લોકોએ આપ્યું આપણને અને હવે એ ખેલાડીઓ હવે પ્રેક્ષકોની પણ હવે જે ભારત અને સાઉથ આફ્રિકાની શ્રેણી જે શરૂ થવાની છે 9 જૂનથી, અશોકજી એમાં શું કહેવું છે કે ખાસ આપે કહ્યું તે પ્રમાણે હવે કોઈ બાયો બબલના નિયમ નહીં હોય એવી જ્યારે જાહેરાત કરવામાં આવી છે. આઈ થિંક એટલે જ આ અલગ અલગ વેન્યુ પર આ આખી શ્રેણી રમાડવાનું આયોજન છે, એનું કારણ એ હોઈ શકે? બિલકુલ હોઈ શકે, કારણ કે હમણાં આપણે એક પ્રયોગ કર્યો કે ભાઈ મુંબઈમાં આઈપીએલ રમાડવીએ, એટલે કે મહારાષ્ટ્રમાં આઈપીએલ રમાડવી, એમાં 4 જ મેદાનો લીધા એ લોકોએ, વધારે કોઈ જાતનું એ કર્યા વગર એ પહેલેથી. કારણ કે આઈપીએલ એક એવી વસ્તુ છે ને કે જેની અંદર પ્રેક્ષકો તો ઠીક છે પણ ખેલાડીઓ, મલ્ટિપલ ખેલાડીઓ, એક ટીમની અંદર 10 ટીમો, તમારી 10 ટીમોનો સ્ટાફ, એનો સપોર્ટ સ્ટાફ, એના ખેલાડીઓ, સો ઇટ્સ અ હ્યુજ ક્રાઉડ, એ લોકોનું ક્રાઉડ. એટલે એમને લઈ જવા, ટ્રાન્સપોર્ટ કરવા, એમાં પાછા બાયો બબલ એ કરવા અથવા તો એના નિયમો પાડવા, તો એ ક્યાંક ને ક્યાંક એમણે ચાન્સ લીધો કે ઓકે લેટ અસ ડુ ધીસ ઓવર હિયર. અને એ કેટલું સફળ થાય છે, એ સફળ થયું, કોઈ પણ જાતની કોઈ તકલીફ ના પડી. અહીં આગળ જ્યારે ફાઇનલ રમાડી, કલકત્તાથી જ શરૂ થઈ ગયું હતું આમ તો, ત્યાં આગળ પણ પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં, અને અહીંયા ફાઇનલ રમાડીને ક્યાંક બીસીસીઆઈએ એસર્ટન કરી લીધું કે હા આટલા લોકો ભેગા થાય છે છતાં પણ એક સારી રીતે ઇવેન્ટ હવે રમાડી શકાય છે. એટલે આ પર્ટિક્યુલર નિયમ એ લેવામાં આવ્યું કે ઓકે અમે દરેક. પહેલાં તો એવું થતું હતું કે તમે એક જ જગ્યાએ રમવાનું તમારે. ધારો કે વેસ્ટ ઇન્ડિઝની શ્રેણી તો અમદાવાદમાં 5 વન ડે રમાઈ ગઈ, અથવા તો ત્યાં T20ની શ્રેણીઓ બધી મેચો કલકત્તામાં રમાઈ ગઈ. એને બદલે હવે દિલ્હી છે, કલકત્તા છે, વિશાખાપટ્ટનમ છે, કટક છે, રાજકોટ છે, આ બધી જ જગ્યાએ T20ની મેચો અલગ અલગ જગ્યાએ રમાશે. એટલે કે ક્રિકેટ જે રીતે પહેલાં અલગ રીતે રમાતું હતું, પોતપોતાના સ્ટેડિયમમાં લોકો મેચ જોઈ શકતા હતા, એ હવે ફરીથી જોતા થશે. ધીસ ઇઝ અ વેરી બિગ સાઇન. કારણ કે આમાં એવું થયું હતું કે જે મેદાનો કે જ્યાં ક્રિકેટ રમાયા નથી 2 વર્ષ સુધી, એ લગભગ જેને ધૂળ ચડી ગયું એમ કહીએ ને, એ પ્રકારની પરિસ્થિતિ હતી. નાઉ ઓલ દે આર એક્ટિવ અગેન. અને હવે જે શરૂઆત થવા જઈ રહી છે કે અલગ અલગ જગ્યાએ આ પહેલી ટુર્નામેન્ટ એવી રમાડે છે કે જ્યાં આગળ 5 વેન્યુઝ છે અને 5 વેન્યુ ઉપર. અને એક ટુર્નામેન્ટની વાત કરીએ તો જે રીતે શ્રીલંકા અને બાંગ્લાદેશની શ્રેણી છે ને, આજથી ચાલુ થયેલ ન્યુઝીલેન્ડ ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં પણ હવે બાયો બબલને બાય બાય કહેવામાં આવ્યું. અશોકજી, સાથે જ ખાસ જે ખેલાડીઓ છે એમને ના પાડી છે કે ભાઈ મોટા ટોળા ન કરવા અને ખાસ ગેધરિંગ અવોઇડ કરવાની જે સૂચના આપી છે, એને કઈ રીતે જોવું? એ પર્ટિક્યુલરલી ન્યુઝીલેન્ડની ટીમને એવું કહેવામાં આવ્યું છે એઝ અ પ્રિકોશનરી મેજર કે ભાઈ તમે બને ત્યાં સુધી રમવામાં કે મેદાન ઉપર કે બીજી કોઈ જગ્યાએ બાયો બબલ છે નહીં, પણ તમે ટોળામાં ના જશો અથવા તો ટોળા કરશો નહીં. સો દેટ ઇઝ વોટ હેઝ બીન. જનરલી એવું હોય ને કે ભાઈ એક ખેલાડી હોય તો એના પ્રેક્ષકોને મળવા ક્રાઉડમાં જતો રહે, એટલે એવું કંઈ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. અધરવાઇઝ આજથી જે શરૂ થઈ શ્રેણી ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની, એમાં એમના બોર્ડે પણ એ ડિસાઇડ કર્યું છે કોઈ જાતના બાયો બબલના નિયમો નહીં હોય. જે કોઈ પ્રિકોશનરી મેજર નોર્મલ તમારે જે લેવાના છે અથવા તો તમારે જે સર્ટિફિકેટ લઈને જવાનું છે એ તમારા, ઇન કેસ કોઈને કોરોનાના લક્ષણ જણાય અથવા તો કંઈ એવું એ થયું તો એ ખેલાડીને પ્રોબ કરવામાં આવશે અથવા તો અલગ કરવામાં આવશે. એ સિવાય કોઈ પણ જાતના બીજા નિયમોને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. લગભગ બોર્ડ હમણાં તો શ્રીલંકા અને બાંગ્લાદેશ જે શ્રેણી રમાઈ એમાં પણ એ જ પ્રમાણે કોઈ પણ જાતના બાયો બબલ વિના રમાઈ છે. અને બીજી અગત્યની વાત એ છે કે
બધી જ જગ્યાએ વેક્સિનેશન બી થયું છે. બિલકુલ. હોસ્પિટલ્સની બાકી બધી ફેસિલિટીઝ છે એ બી અપગ્રેડ થઈ ગઈ છે. એટલે હવે આના ભયમાંથી બહાર નીકળવાનો બી સમય છે, બિકોઝ ઇટ ઇઝ ઓન ડિક્લાઇન. હવે લગભગ પૂરું થવા આવ્યું છે કે ભાઈ ચાલો હવે કેસીસ બી બહુ જ લિમિટેડ છે અને એને ટેકલ કરી શકાય છે. એટલે હું માનું છું કે આ બધી ફરીથી એકવાર શરૂ કરવામાં આવી છે. તમે જુઓ ઘણી બધી સ્પોર્ટ્સ, ટેબલ ટેનિસ છે, ટેનિસ છે, બેડમિન્ટન છે, ત્યાર પછી એશિયન ગેમ્સ છે, આ બધી જ વસ્તુ રૂટીન પ્રમાણે હવે એ થઈ. નોટ ઓનલી દેટ, ઇવન આ બધા એસોસિએશન કહેવામાં આવ્યું છે કે તમે 100% ટિકિટ વેચી શકો છો. જી બિલકુલ. ઓફકોર્સ એ કારણ કે આ T20ની જ્યારે મેચો હોય ત્યારે બની શકે કે 100% તમારે ત્યાં પ્રેક્ષકો આવતા હોય, પણ તમારું રિસ્ટ્રિક્શન 25%નું હોય તો તમે કંઈ કરી ના શકો. નાઉ યુ કેન સેલ 100% ઓફ ધી. ધારો કે શ્રેણી એકદમ રસાકસીવાળી થઈ ગઈ કે 2-2 બંને જીત્યા અને 5મી એક ડિસાઇડર છે, તો ડિસાઇડરમાં પબ્લિક 100% પેક થઈ જાય. આની ઇફેક્ટ સ્પોન્સરોમાં પણ પડતી હશે ને? સ્પોન્સર જે પ્રમાણે મળતા હોય, જે પ્રમાણે એમનું પેમેન્ટ થતું હોય કે જે કંઈ હોય, એની પણ અસર સીધી જોવા મળે આની પર? એબ્સોલ્યુટલી જોવા મળે. તમે જે વાત કરી એ બિલકુલ સાચી વાત છે. કારણ કે પ્રેક્ષકો મેદાનમાં આવીને જેમની એડવર્ટાઇઝ થાય એ ટીવી પર થાય એના કરતાં ડેફિનેટલી ઇમ્પેક્ટેબલ વધારે હોય છે, એમાં કોઈ બેમત નથી. આજે ધારો કે અહીંયા આગળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જે 1,04,000 પ્રેક્ષકો હતા, એમની દેખતા જે વસ્તુ થઈ અથવા તો જે વસ્તુ એમને અનુભવી અથવા તો એ વસ્તુ જે જોઈ એ એમના માઇન્ડની અંદર વધારે લાંબો સમય ટકે છે. એટલે એબ્સોલ્યુટલી તમારી વાત સાચી છે કે મેદાન ઉપર. અને બીજું સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે આખી જે મેચનો ચામ હોય ડબલ થઈ જાય, કારણ કે પ્રેક્ષકો વચ્ચે રમાનાર ગેમ છે. એટલે જે ઘેર બેસીને ટેલિવિઝન જોવે છે ને એમના માટે પણ આ અગત્યનું બને કે એ લોકો બી આ પ્રેક્ષકો સાથેની મેચ જોવે છે. એટલે એની જે વ્યુઅરશિપ છે એ બી વધે છે કે હવે પ્રેક્ષકો દેખાય છે. પહેલાં તો સ્ટેડિયમ બોલ ચોગ્ગો મારો, છગ્ગો મારો તો ખેલાડીને દોડવું પડતું હતું. હવે નાવ થિંગ્સ આર ચેન્જ. હવે પ્રેક્ષકો હાથમાં કેચ કરે છે અથવા તો પ્રેક્ષકો બોલને ઝીલે છે, એવા દ્રશ્યો જોવા મળે છે. તો મોર ઓફ હમણાં જ આપણે જોયું છે કે 30% વ્યુઅરશિપ ઓછી થઈ છે. એ કારણ આ બધી જ વસ્તુ હતી. નાવ થિંગ્સ આર ગેટિંગ બેક ઇન ટુ ધી ટોપ ગિયર. બધા જ સ્ટેડિયમ પર હવે લોકો આવતા થયા. ફરી એકવાર ક્રિકેટ લોકપ્રિયતાની ચરમસીમા પર પહોંચવા લાગ્યું. અને આપણે IPLની ફાઇનલમાં જોયું. માનું છું કે નેક્સ્ટ જે સિઝન છે અથવા તો નેક્સ્ટ શ્રેણી, ઇવન ઇન્ડિયા જ્યારે ઇંગ્લેન્ડ જાય છે તે વખતે પણ બાયો બબલનો કોઈ એ હજુ સુધી એ કરવામાં આવ્યો નથી. એટલે માનું છું ત્યાં સુધી હવે ધીમે ધીમે આ બાયો બબલને બાય બાય કહેવાનો સમય દિલીપભાઈ આવી ગયો છે. બિલકુલ. અને આપે કહ્યું તે પ્રમાણે કે આ પ્રોપર સમય છે ને એનાથી કેટલો ફરક પડી શકે છે. અશોકજીએ જે પ્રમાણે કહ્યું કે કોરોનાનો પ્રભાવ ઘટ્યો છે ને આની ક્યાંક જરૂરિયાત પણ હતી, ત્યારે હવે ખેલાડીઓને અને પરિવારને પણ આમાંથી મુક્તિ મળી છે. અને આની શરૂઆત તો જે કદાચ વિચાર તો અહીંયા ફાઇનલ જ્યારે રમાઈ અમદાવાદમાં ત્યારથી જ આવી ગયો, કારણ કે 1,04,000 પ્રેક્ષકો હોય અને પછી ત્યાં જ જાહેરાત કરવામાં આવી હતી. અને ઘણા લાંબા સમય પછી અશોકજીએ કહ્યું એમ કે સ્ટેડિયમ ભરચક જોવા મળે છે. ઘણા લાંબા સમય પછી આટલા પ્રેક્ષકોની હાજરીમાં આ ફાઇનલ મેચ રમાઈ છે. અને ખેલાડીઓને અને કુટુંબીજનોને ચોક્કસ આની રાહત મળશે, કારણ કે સ્ટ્રીક જે બાયો બબલ હતું, જે ફરજિયાત તમારે આટલા જ એરિયામાં રહેવાનું છે, હોટલની બહાર નથી જવાનું, અને એની ઇફેક્ટ જે એમણે કહ્યું એ પ્રમાણે કે ગેમ પર પડતી હતી ક્યાંક. અને આપણને પણ, તમે જો ટીવીમાં પણ જુઓ છો પ્રેક્ષકો નથી એ મેદાનમાં, તો કદાચ આપણને પણ ઇન્ટરેસ્ટ ઓછો પડતો. પણ એની હાવ આ બધાની વચ્ચે પણ ક્રિકેટ ધબકતું રહ્યું છે, મેદાનો જીવંત રહ્યા છે. એ બદલ ચોક્કસ આ ટુર્નામેન્ટનું આયોજન કરતા અને રમતા ખેલાડીઓને આપણે ધન્યવાદ આપવા ઘટે. ચર્ચાનું સમાપન કરે છે. ચર્ચામાં ભાગ લેવા બદલ અશોકજી ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ હતી આજની ચર્ચા પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં. બાય બાય બાયો બબલ, કારણ કે બાયો બબલમાંથી જ્યારે મુક્તિ મળી છે એટલે એના ઉપર થોડી ચર્ચા કરી. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. નમસ્કાર.